લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આરસોડિયામાં મતદારોને 1 કિલોમીટર દૂર બૂથ ફાળવતા નારાજગી. કલોલ તાલુકાના આરસોડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે બૂથ વ્યવસ્થામાં થોડી ભૂલ થઈ હોવાની પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર 5 અને 6 ના બૂથ 1 કિલોમીટરથી 2 દૂર ફાળવવામાં આવ્યા છે, જેના કારણે મતદારોને તકલીફ પડે તેમ હોવાથી નજીકમાં બૂથ ફાળવવા માટે તેઓએ પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી છે. કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આરસોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન કરવા માટે બૂથ ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભૂલ થઈ હોવાની ગ્રામના પૂર્વ સરપંચે રજૂઆત કરી છે. ગામના પૂર્વ સરપંચ દ્વારા અરજી કરીને બૂથ વ્યવસ્થામાં ફેરફાર કરવાની માંગણી કરી છે. આ અરજીમાં જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર 5 અને 6 નું મતદાન ગોલ્ડન હાઈસ્કૂલ કલોલ ખાતે કરવામાં આવનાર છે અને તેનું અંતર 1 કિલોમીટર તે પણ વધુ થાય તેમ છે, અને વોર્ડ નંબર 7 તથા 8 કે જે ગોલ્ડન હાઈસ્કૂલની નજીક આવેલ છે, જેનો સમાવેશ ગોલ્ડન હાઈસ્કૂલમાં થાય તો વ્યવસ્થા જળવાઈ રહે તેમ છે, તથા વોર્ડ નંબર 9 અને 10 ગામની સોસાયટી વિસ્તારની આંગણવાડી રૂમ 1માં થાય તો મતદારોને અનુકૂળતા આવે તેમ છે, અને 5 તથા 6 આરસોડિયાની આંગણવાડી રૂમ નંબર 2માં વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હવે એ જોવાનું રહ્યું કે ગ્રામજનોની આ માંગણી પૂરી કરવામાં આવશે કે કેમ. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હું પટેલ વિનોદ કુમાર બળદેવભાઈ, ગામ આરસોડિયા. અમારી રજૂઆત એવી છે કે અમારા મતદાન બૂથ જે કલોલની હદમાં આપેલા છે આ વર્ષે, તો અમારા મતદાન બૂથ અમારી ગ્રામ પંચાયત અથવા અમારી સરકારી શાળા કે ITIમાં આપવામાં આવે તો વધુ મતદાન થાય. અમારા મતદાતાઓને અતિશય ગરમીના કારણે પ્રોબ્લેમ ના થાય અને મતદાન અમારું સારું થાય, અમારી ગ્રામ પંચાયતની ચૂંટણી સારી રીતે યોજાય એવી અમારી રજૂઆત છે. મારું નામ શ્રીમાળી કિરીટ કુમાર લક્ષ્મણભાઈ, પૂર્વ સદસ્ય આરસોડિયા ગ્રામ પંચાયત. ઘણા લાંબા સમય બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીનો મહાપર્વ આવી રહ્યો છે, બરાબર. એમાં અમારા આરસોડિયા ગ્રામ પંચાયતની પણ ચૂંટણી છે, એટલે ગ્રામજનોમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે. એમના નવા મતદારો છે, અને સાથે સાથે આ વખતે અમારા બૂથ મથકો જે વોટિંગના મથકો જે છે એ કલોલ વિસ્તારમાં કર્યા છે, બરાબર. અને અમે ગ્રામ પંચાયતની હદમાં આવીએ છીએ, અને જ્યાં શ્રીજી સ્કૂલમાં જે બૂથ છે એ સેન્સિટિવ એરિયા છે. નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભીડ ભાડવાળો છે, અને રઘુવીર ચોકડીમાં ટ્રાફિકની સમસ્યા પણ વધારે છે, બરાબર. અને અમારા ગ્રામ વિસ્તારમાં એવી સરકારી અસ્કવાયતો છે કે ત્યાં ચૂંટણી સરળતાપૂર્વક થઈ શકે છે, અને ખરી ગરમી છે, અને સાથે સાથે આવનારું ચોમાસામાં 22 તારીખે વરસાદ પણ થઈ શકે, બરાબર. તો આ ચૂંટણી જોઈએ તે રીતે વધારે મતદારો ભાગ ના લઈ શકે તેવું અમને ભય સતાવે છે. તો ચૂંટણી પંચને અમારી નમ્ર અરજ છે કે આ ચૂંટણી અમારા વિસ્તારમાં થાય એવી ગ્રામજનોની અમારી માગણી છે. હું નિહાર કોઠિયા, આરસોડિયા ગ્રામ પંચાયત પૂર્વ સદસ્ય અને ચાલુ ઉમેદવાર. અત્યારે અમારો એક પ્રશ્ન છે કે ભારતના ચૂંટણી પંચ તરફથી કલોલ પ્રાંત દ્વારા પોતાની મનમાની કરી ગણી શકાય કે શું એ તો આપણે જાણતા નથી, પણ અમે રજૂઆત કરેલી છે 11 તારીખે કે અમારા ગામમાં છેલ્લા 1985થી વિવિધ ચૂંટણી બાબતે લોકસભાની હોય કે વિધાનસભાની હોય કે ગ્રામ પંચાયતની હોય કે તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયત, દરેક વખતે બૂથની વ્યવસ્થા અમારા ગામમાં જ થતી હતી, અને એના કારણે અમારા ગામમાં મતલબ વોટની સંખ્યામાં વધારો થયેલો છે. અમે 70થી 80% વોટિંગ દર વખતે થાય છે, પણ આ વખતે વ્યવસ્થા ચૂંટણી વ્યવસ્થા એવી રીતે કરેલી છે કે 1 કિલોમીટર દૂર, મતલબ કે વોર્ડ નંબર 10ને છે શ્રીજી હાઈસ્કૂલમાં નાખેલું છે, વોર્ડ નંબર 5 ને ગોલ્ડન હાઈસ્કૂલમાં નાખેલું છે, જેના કારણે જે મતદારો વોર્ડ નંબર 10ના 905 મતદારો છે, અને વોર્ડ 5-6ના કુલ મતદારો ગણવામાં આવે તો 1300 મતદારો છે. આ લોકોને સીધી રીતે 1 કિલોમીટર દૂર જવાનું થતું હોય એ વોટિંગ થઈ શકે ને. અને ભારતનું ચૂંટણી પંચ એવું કહે છે કે જેટલું બને એટલું મતદાન થાય અને ચૂંટણીનો દરેક વ્યક્તિ લાભ લઈ શકે, કે આ વસ્તુ શક્ય ન થાય, એના થઈ શકે એવું લાગતું નથી. અમે એની રજૂઆત પ્રાંત ઓફિસરને કરી છે, પણ પ્રાંત અધિકારી અમને તાત્કાલિક અસરથી આનો કોઈ નિવેડો લઈ આપ્યા નથી. તો અમારી એક જ માંગણી છે કે મીડિયાના માધ્યમથી જો અમને એનો નિવેડો મળે તો વધારેમાં વધારે મતદાન થાય અને નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે, અને દરેક ઘરડો માણસ હોય કે દરેક વ્યક્તિને સુલભતાથી ચૂંટણીની અંદર એ પોતાને મત આપી અને ચૂંટણીમાં પોતે અવસરનો ભાગ લઈ શકે. બસ એ જ સાથે અભ્યર્થના. જય હિન્દ.